નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ ધર્મા ડીકોડ પર। આજે આપણે વાત કરીશું ચૈત્ર સુદ એકાદશી એટલે કે કામદા એકાદશી વિશે। શાસ્ત્રો મુજબ આ એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને અજાણતા થયેલા પાપોમાંથી મુક્તિ મળે છે। જો તમે પણ જાણવા માંગો છો કે આ એકાદશીનું નામ કામદા કેમ પડ્યું અને તેની પાછળની પૌરાણિક કથા શું છે, તો આ વિડીયો અંત સુધી જરૂર જોજો। હિન્દુ ધર્મમાં કામદા એકાદશીનું વિશેષ મહત્વ છે। કામદા એટલે ઈચ્છાઓ પૂરી કરનારી। ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની આ પહેલી એકાદશી છે। એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી અને વ્રત રાખવાથી કુટુંબમાં સુખ શાંતિ વધે છે અને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે। પ્રાચીન કાળમાં ભોગીપુર નામનું એક નગર હતું, જ્યાં પુંડરીક નામનો રાજા રાજ કરતો હતો। આ નગરમાં લલિત અને લલિતા નામના ગંધર્વ પતિ પત્ની રહેતા હતા। બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા। એક દિવસ રાજાની સભામાં ગંધર્વ લલિત ગાન કરી રહ્યો હતો, પણ તેનું ધ્યાન પોતાની પત્ની લલિતામાં પોરવાયેલું હતું। આના કારણે તેના લય અને તાલમાં ભૂલ પડી। રાજા પુંડરીક આ જોઈ ક્રોધિત થયા અને લલિતને શ્રાપ આપ્યો કે તું રાક્ષસ બની જઈશ। શ્રાપને કારણે લલિત ભયાનક રાક્ષસ બની ગયો। તેની પત્ની લલિતા ખૂબ દુઃખી થઈ અને પોતાના પતિના ઉદ્ધાર માટે શૃંગી ઋષિ પાસે ગઈ। ઋષિએ તેને ચૈત્ર સુદ એકાદશી એટલે કે કામદા એકાદશીનું વ્રત કરવા કહ્યું। લલિતાએ પૂરી શ્રદ્ધાથી વ્રત કર્યું અને તેનું પુણ્ય પોતાના પતિને અર્પણ કર્યું। આ પુણ્યના પ્રભાવથી લલિત રાક્ષસ યોનિમાંથી મુક્ત થયો અને ફરી દિવ્ય સ્વરૂપ ધારણ કર્યું। સવારે વહેલા ઉઠી સ્નાન કરી પીળા વસ્ત્રો ધારણ કરવા, ભગવાન વિષ્ણુની મૂર્તિ સામે દીવો પ્રગટાવી પીળા ફૂલ અને તુલસીના પાન અર્પણ કરવા, ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો, આ દિવસે ફળાહાર કરવો અને પરનિંદાથી દૂર રહેવું। તો મિત્રો, આ હતી કામદા એકાદશીની સંપૂર્ણ માહિતી। આશા છે કે તમને આ વિડીયો ગમ્યો હશે। જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। આવી જ ધાર્મિક માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં। જય શ્રી કૃષ્ણ।